રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આણંદ જિલ્લાની પલોલ ગામે પ્રાથમિક શાળા ખાતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજાયો. રાજ્યપાલે સર્વ શિક્ષા, વ્યસન મુક્તિ, સ્વચ્છતા, પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી, પશુપાલન અને દેશી ગાય નિભાવ જેવા મહત્વપૂર્ણ વિષયો ઉપર ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલે સ્વચ્છતાનું મહત્વ જણાવતા કહ્યું કે ગામને સ્વચ્છ રાખવું એ સૌ ગ્રામજનોની નૈતિક જવાબદારી છે. પલોલ ગ્રામ સરપંચને સફાઈ માટેની વિશેષ ટીમો બનાવી નિયમિત સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો. પર્યાવરણ જતન હેતુ ખાનગી અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવા જણાવ્યું હતું. ખાસ કરીને બાળકોને વૃક્ષોનું જતન કરે એ પ્રકારની કેળવણી અપાવવા કહ્યું હતું. કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કેબી કથિરિયા, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુટી, જિલ્લા પોલીસ વડા જસાણી, પેટલાદ મદદનીશ કલેક્ટર હિરેન બારોટ સહિત જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, પલોલ ગ્રામ સરપંચ કેતનભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો, અગ્રણીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.